જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 123. હે માનવ, તમો આ મૃત્યુ લોકમાં માનવ દેહ ધરીને આવ્યા છો, તો હે માનવ, તો તમો તમારા માનવ ધર્મને સમજો. તો તમારો માનવ ધર્મ તમને કોણ સમજાવશે? તો હે માનવ, તમારો માનવ ધર્મ પરમાત્માના જ્ઞાની સિવાય કોઈ સમજાવી શકે નહીં. તો આમાં કોઈને પૂછવા જ જવાનું નથી. ભાણ સાહેબ, રવિ સાહેબ, ભોજલરામ, નિરાન સાહેબ, દાસ હોથી, ગંગા સતી કે સવારામ સાહેબ કે મીરાબાઈ કે સત્તાર સાહેબ વગેરે જે પરમાત્માના જ્ઞાનીઓ જે વાણીમાં કહી ગયા તે વાણીનો અભ્યાસ કરો તો તમને માનવ ધર્મ ભલે જે સમજાય તે સમજજો, છતાં અમારા સૂત્રોમાં માનવ ધર્મ સમજાવેલ છે કે દુનિયાના માનવનો ધર્મ શું છે. હે માનવ, તમે જે ધર્મ પાળતા હો તે માનવ ધર્મ કદાચ ન પણ હોય અને અજ્ઞાનના કારણે સત્ય માની પણ બેઠા હો તેવું પણ બને. માનવ ધર્મ કોમી ધર્મ તે માનવ ધર્મ નથી. માનવ ધર્મ સાચો તે કહેવાય કે તે દરેક માનવને લાગુ પડતો હોય, તેને માનવ ધર્મ કહેવાય. બરાબર ને? તો આજે તમે નજરે જોઈ શકો છો કે આ જગતનો દેહધારી અવતારીના ધર્મમાં રચ્યો પચ્યો રહે છે, તો તે માનવ ધર્મ નથી. વાદ વિવાદી ધર્મ તે માનવ ધર્મ હોય જ નહીં. જે ધર્મમાં વાદ વિવાદ હોય તેને માનવ ધર્મ કહેવાય જ નહીં. વાદ વિવાદ ધર્મ તો અવતારી દેહધારીના ધર્મો તમને આ 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રોકવાના છે. બાકી રામ કે રહીમ બંને એક જ ઘરના છે. તો હે માનવ, તમો રામને કે રહીમ શરીર છોડીને ગયા તે ઘર જોયું છે? અને જોયું હોય તો ખબર પડે ને કે રામ ને રહીમનું ઘર એક જ છે. અને બંનેના ધર્મ જીવને આ 3 લોકમાં જન્મ મરણમાં રોકવાના છે. તો હે માનવ સમજો, પરમાત્માના જ્ઞાની સત્તાર સાહેબ કહે છે કે માતા સૌને સરખા જ જન્મ આપે છે, પણ માનવના જન્મ પછી માનવે દેહને ધર્મવાદી બનાવ્યો છે ને, અને તે ધર્મ એકાબીજાના ધૃણાવાદી હોય તો તેને માનવ ધર્મ કેમ કેવો? માટે હે માનવ સમજો, બધા માનવની અંદર આત્મા એક જ પરમાત્માના ઘરનો છે અને પરમાત્માનું પ્રતિબિંબ આત્મા છે, અને તે આત્માને પરમાત્મામાં સમાઈ જવું તે માનવ ધર્મ છે. જો આત્મા પરમાત્માના ઘરે જતો રહે તો પછી જન્મ મરણનો ખેલ જ ખત્મ થઈ જાય, તો ધર્મ જ ક્યાં રહ્યો? માટે હે માનવ, માનવનો સાચો ધર્મ નિજ આત્માનું કલ્યાણ કરવું. આ સિવાય ધર્મવાદી બનશો તો કર્મવાદી બનશો. બાકી તમે કોઈને આંગળીથી ધક્કો મારશો તો તે પણ કર્મ તમારે ભોગવવા પડશે. જેવું કર્મ કરશો તેવું તમારે ભોગવવાનું છે. કોઈની હિંસા કરશો તો સમજી લેજો તેનો વારો આવે ત્યારે તે તમારી હિંસા કરશે જ. તો હે માનવ સમજો, આ દેહધારી પૃથ્વી લોકમાંથી છૂટું થવું હોય તો માનવ દેહથી જ થવાશે. અને તે તમારા અચલ વતનનો જાણકારી અને અનુભવી અને અસલ વતનને ઓળખાવવા વાળો જો કોઈ મળશે તો તમારા આ પૃથ્વી લોક ઉપર કરેલા કર્મોને નષ્ટ કરાવી અને સાચા ધર્મનો માર્ગ બતાવી અને જીવને સાચું ઘર બતાવી અને આ પૃથ્વી લોકમાંથી અમરલોકના રસ્તા બતાવશે. ત્યારે જીવનું જન્મ મરણ બંધ થશે. હે માનવ, થોડું વિચારો. તમને એવું લાગે છે કે આ અવતારી દેહધારીના ધર્મ બંધનના કારણે જ માનવ જન્મ મરણમાં છીએ તેવું લાગે છે? તો માનવની સાચી ભક્તિ તો વિદેહી પરમાત્માની છે તેવું પરમાત્માના જ્ઞાનીઓ માનવને સમજાવતા હોય છે કે હે માનવ, એક વખત સાચી ભક્તિ કરી લે તો કોઈ કોમમાં જન્મ લેવો જ ન પડે. મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણી છે તેમાં સદગુરુના શિષ્ય કહે છે કે મને ગુરુવર દયાળુએ બહુ સારી મોજ કરાવી. તો શેની મોજ કરાવી કહે છે? તો શું ખાવું પીવું ને હરવું ફરવું ને વિષય રસના આનંદ માણવા એ મોજની વાત છે? ના, જરા પણ નહીં મારા ભાઈ. સદગુરુ ચરણોમાં એવી મોજની વાત ન હોય. એ સારી મોજ તો મિથ્યા છે, ઘડીપલના હોય છે. પણ અમને તો અમારા સદગુરુએ એવી મોજ કરાવી કે સૌથી પહેલા તો મારા જેવા અબુધને સ્વીકારી લીધો અને
જ્ઞાન ઉપદેશ આપતા કહ્યું કે જો તારે ભક્તિ કરવી હોય તો પહેલા જેની ભક્તિ કરવી હોય તેને પહેલા નજરે નિરખ. તો મને પહેલા ત્રિલોકીનાથ સોહમ પુરુષ અને માયા શક્તિ, જો ઓહમ શક્તિ છે, તેના ચિહ્ન દર્શન કરાવીને પછી પરમાત્માને નિરખાવીને એમને ભજતા શીખવ્યું. કેમ કે હું તો અનુમાન અને અંધશ્રદ્ધામાં માનતો હતો, પણ મને મારા સદગુરુએ આવીને ભ્રમ નિંદ્રામાંથી જગાડ્યો, તો મારી એક ખોટી નિંદ્રા ભગાડી દીધી. મારી ઉપર દયા કરીને મને ચરણોમાં લગાડ્યો અને હવે થોડો એવો બચેલો મનુષ્ય જન્મ સુધારી દીધો. અને મારા સદગુરુ દાતાએ સાચી સેન લખાવી દીધી, એટલે પરમાત્માના ઘરનું પાકું કરાવી દીધું. જેમને પરમારથ એટલે પરમાત્માના કામ કરવા માટે જગતમાં અવતાર લીધા છે, તો એવા ગુરુજીએ અમને શુદ્ધ સ્વરૂપ લખાવ્યા, જેથી મારી અંદર ભરેલા ભ્રમ અંધારા દૂર થયા અને સારી વિપત્તિ દૂર થઈ. કેમ કે મને બ્રહ્મ જ્ઞાનની સેન દીધી, જેથી મારા દ્વૈત પણ મટી ગયા, જેથી નિર્વાણીની ગમ પામી. એટલે જેમના પદ સૌથી ઊંચા છે ત્યાં મારા સદગુરુએ ગમ કરીને ત્યાં મારી સુરતા પહોંચાડી, જેથી જરા પણ અવિદ્યા ન રહી અને હું પદથી જે બંધને બંધાયેલો હતો તે સારા બંધન તૂટ્યા. તો હું મારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે આપણા દરેક માનવના જે અસલ નિજ ધામ છે, જેને નિજ ઘર પણ સંતો કહે છે, તે હું પામ્યો. જેથી દાસલાલ સદગુરુના શરણે કોટી કોટી પ્રણામ કરે છે અને ગુરુની ગમ હૃદયમાં ધરી લીધી. જય સદગુરુદેવ. ગુરુવર દયાળુ રેવો, હે મને મોજ કરાવી બહુ ભારી. સૂતો રે મને જગાડ્યો, નિંદ્રા દીધી બગાડી. દયા રે કરીને હે ચરણે લગાડ્યા, બચાવ્યો જન્મ સુધારી. લખાવી દાતા સેન ખરી, હે ગુરુવર દયાળુ. પરમારથ કરી હે આવ્યા રે, લીધા જગમાં અવતાર. સુધરે સ્વરૂપ એ લખાવ્યા ને, મટ્યા બ્રહ્મ અંધારા. વિપદે સૌ દૂર કરી, ગુરુવર દયાળુ. સેન રે દીધી બ્રહ્મ જ્ઞાનની, મારા મટી ગયા રાગ દ્વેષ. ગમ રે પામી હે નિર્વાણની, હવે ધ્યાન રહી લેસ. તૂટિયા બંધનમ ફરી, ગુરુવર રે દયાળુ. ગુરુવર પ્રવીણ રામ પ્રતાપે, હું તો પામ્યો અસલ નિજ નામ. દાસલાલ સદગુરુના શરણે કોટી કોટી પ્રણામ. ગુરુની ગમ હે હૃદયમાં ધરી, હે ગુરુવર રે દયાળુ. રામ ભરોસે. તો એવા મારા સદગુરુ દીન દયાળુ છે, જેની પ્રીત હું પૂર્વથી પામી હતી. પરંતુ આ સંસાર સાગર એવો ભ્રમજળથી ભરેલો છે ને, કે જેમાં 1,84 નાલા બનાવેલા છે. તો એમાં જેમ દરિયાની લહેર આવે ને પાછી જતી રહે, તેમ હું પણ અભિમાનના કારણે સંસાર દરિયાની લહેરમાં આવું ને જતો રહું છું. ક્યાંય ઠીક ઠેકાણું મળતું ન હતું, જેથી એટલો દુઃખી બેહાલ થઈ ગયો છું. ગોથા ખાતો સંસાર સાગરની લહેરમાં વહી જતો, જેમાં કામ ક્રોધ મગરમચ્છ પકડે
ત્યારે સદગુરુને કહે છે કે હે પ્રભુ, હું તમને સંભાળું અને કહું, હે પ્રભુ, મારી અરજ સાંભળો. આ મારું કર્યું કંઈ નથી, બસ મને તો તમારો વિરહ સતાવે છે. હું તમને સંભાળું છું, તો તમારા ભક્તની લાજ રાખીને મને તત્કાળ સહાય કરો. તો મને મારા સદગુરુએ જ્ઞાન આપીને પકડીને સીધો જ આ સંસાર સાગરની લહેરમાં આવન જાવન કરતો હતો, તો તેમાંથી કિનારે કાઢ્યો. તો એવા મારા સદગુરુ પ્રવીણરામ કૃપાના સાગર છે. એ જ સારી ઇન્દ્રિયને કાબૂમાં કરનારા ગોપાલા છે. આ દાસલાલને ભવસાગરમાં ડૂબતો હતો તો મને બચાવ્યો. જય સદગુરુદેવ. એવા મારા સદગુરુ દીન દયાળુ, તેની પ્રીત પૂર્વથી પામી રે. એવા મારા સદગુરુ દીન દયાળુ, આ સંસાર ભ્રમ જડ ભારી, લાખ 84 નાલા રે. એવા મારા સદગુરુ દીન દયાળુ, વયો જાય ગોથા ખાતો, માં દુખી બે આલ રે. એવા મારા સદગુરુ દીન દયાળુ, કામ ક્રોધ મગરમ છ પકડે, સાંભળો અરજ કૃપાળુ. એવા મારા સદગુરુ દીન દયાળુ, મારું તો કર્યું કઈ નથી, તારા વિરહની સંભાળું. એવા મારા સદગુરુ દીન દયાળુ, તારા ભક્તની લાજ રાખી, સહાય કરી તત્કાળ. એવા મારા સદગુરુ દીન દયાળુ, જ્ઞાન આપી કરીને કાઢ્યો મને, પકડી કિનારે નાખ્યો. એવા મારા સદગુરુ દીન દયાળુ, ગુરુ પ્રવીણ રામ કૃપાના સિંધુ, એ ઇન્દ્રિય ગોપાલા. એવા મારા સદગુરુ દીન દયાળુ, દાસલાલને ડૂબતો કાઢ્યો. એવા મારા સદગુરુ દીન દયાળુ, જેની પ્રીત પૂર્વથી પામી રે. એવા મારા સદગુરુ દીન દયાળુ. રામ ભરોસે. તો હે પ્યારા, આવા મહાજ્ઞાની સદગુરુના કામ પૂરા જતનથી કર અને એમાં કોઈ પણ જાતના ફળની આશા ન રાખવી કે મને સારું સુખ મળી જાય ને સારા મકાન, ગાડી, લાડી ને છોરી છોકરા થઈ જાય, એવી કોઈ આશા ન રાખવી. બસ સદગુરુની સેવા કરતાની સાથે એક જ ભાવ રાખવો કે હું સદગુરુની સેવા પૂરી નિષ્ઠાથી નિભાવું, એમાં જરા પણ આળસ ન કરું. એવા સાચા ભાવ સાથે સદગુરુની સેવા કરવી. કારણ કે આ મનુષ્ય દેહ બહુ જ ગુણકારી, એટલે એવા સાચા સદગુરુના ગુણ હૃદયે ધરીને આત્મકલ્યાણ કરી શકાય છે. માનવની અકલ તો પશુઓથી ન્યારી છે, તો આપણે માનવ બનીને પશુ જેવું જીવન ક્યારે જીવ્યા કહેવાય? તો કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકતા નથી ત્યારે, બરાબર ને? હે માનવ, પહેલા તો એ જ કે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માન કે તારી ઉપર ઈશ્વરની કેટલી દયા કૃપા હશે કે જેથી તને મનુષ્ય દેહ બહુ જ ભારી મળ્યો છે. તો હવે બીજું શું માંગ કરે છે? અને એ પણ આ જગતની મિથ્યા વસ્તુ માંગ્યા કરે છે. હે માનવ, તને માનવ થઈને પણ પ્રભુ પાસે માંગતા પણ નથી આવડતું. જો તારે માંગવું જ હોય તો પ્રભુ પાસે એવું માંગ કે આ સંસારની સારી મોહમાયા છોડીને સદા સદગુરુના શરણે રહીને પ્રભુ ભજન કરીને નિજને ઓળખીને એમાં સમાઈ શકું એવું કંઈક માંગો. આ તો સવારના જાગે ત્યારથી હે પ્રભુ, મને આ આટલું આપી દે ને ઓલું આટલું આપી દે,
બસ આવી જ વાત લઈને પથ્થરની મૂર્તિ સામે બેસી જાય તો શું પથ્થરની મૂર્તિ શું સાંભળવાની છે? તો માનવ બનીને પણ ગમે તેટલો જીવ હોશિયાર હોય પણ આવી અંધશ્રદ્ધામાં જીવ ફસાઈ જાય છે. આમ પ્રભુને ભજવાની આળસથી જ મૂંઢ માનવ દુઃખ પામે છે અને પાછા કર્મના દોષ બતાવે છે. સાચા ગુણ શું છે એ શીખવા માટે સદગુરુ પાસે નથી જતા અને દિનભર ખોટા વિચારોમાં જીવે છે. તો જો કોઈ ફક્ત કર્મના આશરે રહે અને બેઠા બેઠા કહે કે આમ નથી થતું ને મને હજુ ભજનમાં આમ થાય છે ને આમ ખોટી આળસ કરે તો એમની દશા બહુ નીચી જાય છે. જો ભજન કરવા માટે જીવ બેસતો હોય અને કહે કે મને હજુ ભજનમાં અહીં થોડું આવી રીતે થાય છે તો અલગ વાત છે, પણ બેઠા બેઠા લોક પરલોકના સુખ ખોવે અને એ પણ આળસને લીધે અને એક તો અંધવિશ્વાસને લીધે. કેમ કે સત્યની ખબર નથી અને ઓલા કહેવાતા જ્ઞાની ગુરુઓ કહે છે આ દેવના આટલા પાઠ કે આટલા જાપ કરો તો સુખી થશો. જો દેવતા પણ દેહ ધારણ કરીને આવે છે અને આ પૃથ્વી લોકમાં સુખી નથી થતા કે સુખી ન થયા હોય તો આપણે ખાક સુખી થઈએ? એમ જતન વિના કોણ સુખી થવાના જ્ઞાન પીરસે? એટલે જેમને સદાને માટે સુખી થવું હોય એમને સદગુરુ પ્રત્યે અતૂટ ભાવ હોવો જોઈએ. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે જતનથી પ્રભુ ભજન કરીએ તો સર્વ કામ સફળ થશે. એટલે દેહથી કરેલા ખોટા કર્મ ધર્મ પાપ પુણ્ય મટી 84 જરૂર ટળશે એમ કહે છે. તો દાસલાલ પૂરા જતનથી સદગુરુના શરણે રહીને મનને હંમેશા ધીરજ આપીને સદા સુખ પામ્યા. જય સદગુરુદેવ. કામ કર જતનથી પ્યારા, ફળની આશા ન કરજે. કામ કર જતનથી પ્યારા, મનુષ્ય દેહ ગુણકારી, અકલ પશુઓથી ન્યારી. કામ કર જતનથી પ્યારા, ઈશ્વરની સે દયા બહુ ભારી. કોશિશ માગ્યા કરે રે, કામ કર જતનથી પ્યારા. આળસથી મુંડ દુઃખ પામે, કર્મના દોષ બતાવે. કામ કર જતનથી પ્યારા, ગુણને ન શીખવા જાય, તેન ભર વિચારોમાં જીએ. કામ કર જતનથી પ્યારા, કર્મને આસરે રહે, એની દશા બહુ નીચી જાય. કામ કર જતનથી પ્યારા, ફળની આશા ન કરજે. કામ કર જતનથી પ્યારા, લોક પરલોકના સુખ ખોવે, જતન વિના કોણ પીરસે. કામ કર જતનથી પ્યારા, કરો પ્રવીણ રામ ના ભજન, જતનથી સર્વ કામ સફળ થશે. એ દાસલાલ સુખ પામ્યા, મને હંમેશા ધીરજ આપી. કામ કર જતનથી પ્યારા. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે જે નર ભણ્યા વિના કવિતા લખે તે નર કદી પણ દુઃખ નથી પામતા. તો એ જન્મ મરણના દુઃખ નથી પામતા. તો ભણ્યા વિના કેમ કવિતા લખે? તો જે ઉતરતા શબ્દનું જ્ઞાન કહે એ વાત છે. જે શબ્દો કોઈ બુક કે કુરાન પુરાણ કે કોઈ પણ બુકમાંથી વાંચીને નહીં
પણ આપોઆપ મગજમાં ઉતરે અને લખે તે શબ્દ કહેવાય પરમાત્માના ઘરના. હે માનવ, તમે જ ખુદ આ અમારા સદગુરુના સૂત્ર સાંભળશો તો ખ્યાલ આવી જશે કે આ કોઈ પુસ્તકમાંથી લખેલું જ્ઞાન છે કે ભણ્યા વિના ઉતરતા શબ્દોનું જ્ઞાન છે. અને હવે વાત રહી ભણવાની, તો ભણવું તો આમાં પણ પડે, કેમ કે સદગુરુ જ આપણા સાહેબ છે એમ માનીને ગુરુજીના જ્ઞાન હૃદયે ઉતારવા એ ભણ્યા જ કહેવાય ને. પણ આમાં એવું છે કે સદગુરુ પાસેથી આપણે સુરતા ભજન શીખીને સુરતા પરમાત્મા સાથે મિલાવવાની હોય છે. અને જ્યારે આપણે સાચા ભાવથી ભજન કર્યું હશે, તેથી જેમ આપણે વેદ પ્રમાણે વિદ્યાર્થીને 1, 2, 3 એમ નંબર આપે છે, પણ આમાં કોઈ નંબરની કે કોઈ ઈર્ષા કરવાનું આવતું જ નથી કે મારો નંબર પહેલો આવે. આ તો પરમાત્માનું જ્ઞાન છે. તો પરમાત્માનું ભજન કરતા ભજન પૂરી રીતે પાકે એટલે ઓટોમેટિક જ્ઞાનના શબ્દો ઉતરે છે. તો થયું ને ભણ્યા વિનાનું લખાણ. પછી જેને જેવો ભાવ એમ શબ્દો ઉતરે, એમાં ઈર્ષા નથી હોતી. તો દરેક સંતોએ જ્ઞાનના શબ્દો ઉતરતા શબ્દો જ લખેલા હોય છે. અથવા તો આવા સાચા સંતોને જગતનો જીવ બહુ હેરાન કરતો હોય ત્યારે એમના મુખમાંથી વેદનાના શબ્દો નીકળી જતા હોય છે. તો એ પણ જગતના જીવ માટે જ ઉપયોગી હોય છે. એટલે આમાં ક્યાં પાટી પેન લઈને ભણવા જવાનું આવ્યું. પછી સદગુરુ કહે છે કે 3 અક્ષરના પ્રસ્તાવ ચેતી ગણ સ્વરૂપમાં આવો. તો જે ઓહમ સોહમ અને 3 ગુણ એ અક્ષર પુરુષના છે. તેથી ચેતો અને આગળ ગણ સ્વરૂપ એટલે સારી રચનાનો ગણ, જે એક જ ગણ પરમાત્મા છે, એમાં આવો. હે માનવ, મનનું માનવું કે ભય રાખવો કે બીજા પ્રત્યે સારા રહેવું એ બધું આદિપુરુષનું છે. તો એ બધું છોડીને શુભમાં આવો, જે શુભ પરમાત્મા છે. એટલે ખોટું ગાવાનું ત્યજી દે. ગણ એ જ માતા, એ જ લઘુ, એ જ આદિ અને એ જ શુભ ફળ આપનારા છે. હે માનવ, આદિ ગુરુ અને આદિ શુભ ફળ એમાં એક જ ગણમાં છે, જે અનાદિ બ્રહ્મ છે. એ જ સૌનો કરતારા છે. સૌને સાચી જ સલાહ આપે, એ તો કોઈને હાનિ નથી પહોંચાડતા. તો એવા છે મારા સદગુરુ પ્રવીણરામ, જેમણે મને સાચી સેન બતાવી. તો મારા ગુરુજી જ મને ભવપાર ઉતારી શકે, બીજું કોઈ નહીં. કેમ કે એ તો ભણ્યા વિના કવિતા લખી શકે છે, એટલે પરમાત્માને લખી શકે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ભણ્યા વિના નર કવિતા લખે, તે ન પામે કોઈ દિવસ દુઃખ. 3 અક્ષરના પ્રસ્તાવ ચેતી ગણ સ્વરૂપમાં આવો. મન ભઈ સાર યાદી લે શુભ ને, ખોટું તજી દે ગાવાનું. ભણ્યા વિના નર કવિતા લખે, તે ન પામે કોઈ દિવસ દુઃખ. એ ગણ એ માતા આદિ લઘુ તે, એ ગણ એ માતા આદિ લઘુ તે, શુભ ફળ દેતા એ. ભાગત જ આદિ ગુરુને, આદિ શુભ ફળ એમાં. ભણ્યા વિના નર કવિતા લખે, તે ન પામે કોઈ દિવસ દુઃખ. એ જ સે બ્રહ્મનાદી સહુનો કરતા રે, આપે સહુને સલાહ સાચી, ન કોઈને પહોંચાડે હાની. એવા છે મારા સદગુરુ સ્વામી પ્રવીણરામ. દાસલાલ કહે સેન બતાવી, એ ઉતારે ભવ પાર. ભણ્યા વિના નર કવિતા લખે, તે ન પામે કોઈ દિવસ દુઃખ. રામ ભરોસે.